આ તરફ સુરત ટેક્સટાઇલ માર્કેટની જાણે માઠી બેઠી હોય તેમ એક પછી એક પડકારોનો સામનો કરી રહ્યું છે। લાગે છે કે જાણે ટેક્સટાઇલ માર્કેટનો કપરો સમય ચાલી રહ્યો છે। હાલમાં શા માટે મિલ માલિકો ચિંતિત છે, જોઈએ ખાસ રિપોર્ટ। એશિયાના સૌથી મોટા હબ તરીકે જાણીતા સુરત ટેક્સટાઇલ માર્કેટના મિલ સંચાલકો આજકાલ ચિંતામાં છે। તહેવારોની સિઝન માથા પર આવીને ઊભી છે। કાપડની માંગમાં વધારો થઈ રહ્યો છે। તેવામાં સુરત ટેક્સટાઇલ માર્કેટ કારીગરોની તંગીનો સામનો કરી રહ્યું છે। લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઘણા કારીગરો લોકસભા ચૂંટણી સમયે રજા લઈને પોતાના માદરે વતન ગયા। કેટલાક કારીગરો તો આવી ગયા, પરંતુ હજુ ઘણા કારીગરો પરત ફર્યા નથી, જેને લીધે ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરોની ઘટ ઊભી થઈ છે। पिछले 2 साल से ये टेक्सटाइल इंडस्ट्री सफर कर रही थी और ये पिछला जो इलेक्शन हुआ 2024 उसमें सब लोग अपने अपने गांव गए। कम से कम 50% लोग जो कारीगर थे, वर्कर्स थे, वो अपने अपने गांव चले गए। उसमें से 20% लोग वापस आए और अभी माहौल है वो मार्केट का अच्छा माहौल है, क्योंकि 2 साल इंडस्ट्री ने नुकसान किया है। अभी फिलहाल माहौल अच्छा है और कपड़े की थोड़ी डिमांड है। સુરતમાં રોજનું આશરે 4 થી 5 કરોડ મીટર કાપડ તૈયાર થાય છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બાંગ્લાદેશ, દુબઈ સહિત એશિયાના ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે। હાલમાં આખું વર્ષ વેપારીથી લઈને ગ્રાહકો સુધી વિવિધ વર્ગોના લોકોથી ધમધમતો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં શૂન્ય પડી ગયો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। ટેક્સટાઇલ ઉદ્યોગનું કહેવું છે કે લોકસભા ચૂંટણી 2024 વખતે 50% કારીગરો પોતાના વતન ગયા, પરંતુ તેમાંથી માત્ર 20% કારીગરો જ પરત ફર્યા। 2 વર્ષથી ઇન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે। અત્યારે સિઝન સારી છે, પરંતુ કારીગરોના અભાવે પૂરતું પ્રોડક્શન થઈ રહ્યું નથી। મોટાભાગના કારીગરો ઓડિશા બાજુના છે, તેઓ ખેતી સાથે પણ સંકળાયેલા છે। હવે વરસાદને કારણે બધા ખેતીમાં લાગી ગયા છે, જેથી હજુ સુધી પાછા નથી આવ્યા, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે। अभी फिलहाल तो कोई अल्टरनेट नहीं है, क्योंकि जो वर्कर्स है ज्यादातर उड़ीसा गंजाम डिस्ट्रिक्ट के हैं और इलेक्शन के बाद अभी बारिश का माहौल है, तो मैं मानता हूँ सब खेती में भी लगे हुए हैं, क्योंकि सबके पास खेती है। કારીગરોની ઘટ સર્જાતા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અન્ય લોકો હોય કે સંચાલકો, તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે। શ્રાવણ મહિનો, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી વગેરે મોટા તહેવારો આવી રહ્યા છે। તેના કારણે કાપડની ડિમાન્ડમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે કારીગરોની ઘટે ટેક્સટાઇલ ઉદ્યોગકારોના કપાળે પરસેવો લાવી દીધો છે। બ્યુરો